એ આજીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી રાખે જીવને શ્વાસ તણી રે સગાઈ ઘરમાં ઘડી રાખે ભાઈ. ઓ આજીવને શ્વાસ તણી એ સગાય ઘરમાં ઘડી ન રાખે જીવને શ્વાસ તણી રે સગાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ. હો બાપ કહે છે બેટો મારો માતા મંગળા. બાપ કહે છે બેટો અમારો માતા મંગળા. હો બાપ કહે છે બેટો મારો માતા મંગળા. હો બાપ કહે છે બેટો અમારો માતા મંગળા. બેલી કહે કે બાંધવ મારો, બેલી કહે કે બાંધવ મારો ભીર પડે ત્યાં ભાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ. ઘરમાં ઘડી ન રાખે. આ પિતા કહે છે આ દીકરો મારો, આ દીકરો કહે આ બાપ મારો, અને આ બેન કહે આ ભાઈ મારો. અને ભીડ પડે ને, ભીડ પડે કોને ન પડે જગતમાં, બધાને પડે ભાઈ. ત્યારે શું કરતા આવે? મારો ભાઈ, મારો ભાઈ, મારો ભાઈ, મારો ભાઈ. અને કામ પૂરું થઈ જાય પછી કોણ મારો ભાઈ? આંગણું મારું કાઢવા વેળા થઈ. આંગણું મારું કાઢવાની વેળા થઈ. આંગણું મારું કાઢવા વેળા થઈ. આંગણું મારું કાઢવાની વેળા થઈ. 800 માં ભાઈ તમે અભડાશો, 800 ના ભાઈ તમે અભડાશો. એમ કરે ચતુરાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ. આ ઘરમાં ઘડી ન રાખે ભાઈ. જ્યારે માણસનું મૃત્યુ થઈ જાય ને એટલે ઘરની અંદરમાં ચોખ્ખો કરવામાં આવે, લીપ્યું ગુપ્યું આંગણું. પછી આમ તો નિયમ છે એના, હેમાદ્રી પ્રમાણે નિયમ છે, અને એ પ્રમાણે તો મૃત્યુ થતું પણ નથી કોઈનું અત્યારે. કે મૃત્યુ પહેલા આપણે ખબર પડી જવી જોઈએ કે મારું મૃત્યુ થવાનું છે. અત્યારે પોસિબલ છે? આમ તો એવું કીધું છે કે મરણમ જાનવી તટે, ગંગાના કિનારે જ મળવું જોઈએ, ડાયરેક્ટ મોક્ષ લાઈવ.
એટલે જ્યારે આ માણસનું મૃત્યુ થાય, દેહ પડી જાય, દેહ છે ક્ષણ ભંગુર છે અને એ તો પડવાનો જ છે, પતનશીલ, કાલે કીધું એમ. અને જ્યારે એ પડી જાય ત્યારે સરસ મજાનો એક ચોકો કરે ઘરમાં, ગાયનું છાણ, ગૌમૂત્ર, નીચે દર્ભ પાથરે, જવના દાણા, તલના દાણા, આ બધું પાથરી અને પછી શું કહીએ આપણે એને, આજ સુધી શું કહેતા, ફલાણો ભાઈ, ફલાણા બેન, હવે શું કહીએ ઇંગ્લિશમાં બોડી. હવે આ દેહ છે, આપણે આ દેહને પાછી ચતુરાઈ શું કરે તમને ખબર છે? ચતુરાઈ કરે માણસ તો જો, જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ હતો ત્યાં સુધી મારો ભાઈ, મારી બેન, મારી માં, મારો દીકરો, બધા જ પોતાના સંબંધને જતાવતા. નિયમ એવો છે કે મૃત્યુ પહેલા માણસને ખબર પડી જવી જોઈએ કે આ સમયે મારું મૃત્યુ થવાનું છે. સ્નાન કરવાનું, ગંગાજળનું પાન કરવાનું, મુખમાં તુલસી મૂકવાનું, પછી હરિનું સ્મરણ કરતા કરતા ઉત્તર દિશામાં માથું રાખી અને સૂઈ જવાનું, બરાબર ને? અને પછી કાલ આપણે ઓલા 10 દરવાજાની વાત કરી હતી ને, આ રે શરીરને 10 દરવાજા, અરે શરીરને 10 દરવાજા, 10 દરવાજા છે આ શરીરને 10. પણ એમાંથી જો અમુક અમુક જગ્યાએથી જીવ જાય ને તો એની ગતિ ઉત્તમ થાય. એમાં માણસના મૃત્યુ સમયે જો એની આંખ ખુલી રહી જાય તો પણ એ પરમ પદને પામે. મુખમાંથી જીવ જાય તો પણ એને ઈશ્વરનું ઘર રહેવા માટે મળી જાય. કાનમાંથી જીવ જાય તો પણ ઠીક છે. નાકમાંથી જીવ જાય તો ઘણા લોકોને મૃત્યુ સમયે નાકમાંથી લોહી નીકળે, કદાચ જોયું હોય તો. અને પછી એક મળમૂત્ર જે માર્ગ કહેવાય ત્યાંથી જીવ જાય તો અધોગતિ કહેવાય. હોય એ નરકનો વાસી થાય છે એવું કહેવાય છે. અને મેં કીધું એમ ઉત્તર દિશામાં માથું રાખીને એ સૂઈ જાય અને આ બ્રહ્મ રંધ્ર જો એનું ફાટી જાય, એમાંથી એનો જીવ જાય ને તો સીધું વૈકુંઠમાં, ડાયરેક્ટ લાઈવ વૈકુંઠમાં. પછી કોઈ રોકે નહીં એને, કોઈ દ્વારપાળ ક્યાંય એને રોકે જ નહીં. આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. પણ માણસ શું ચતુરાઈ કરે, શરીરમાં દેહ છે ત્યાં સુધી જ બધા સંબંધ રાખે, પણ પછી અરે એને હડસોમાં અભડાઈ જાવ. લે હે ઘરની નારીને ઘડી ન મૂકે, અંતે અળગી થાયો. ઘરની નારી ઘડી ન વિસરે, અંતે અળગી થાયો. ઘરની નારી ઘડી ન વિસરે, અંતે અળગી થાય. હે ઘડી નારી ઘડી ન વિસરે, અંતે અળગી થાય. ભોજો ભગત કહે કંથને વળાવી, ભોજો ભગત કહે કંથને વળાવી તો તરત બીજાને જાય. ઘરમાં ઘડી ન રાખે ભાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ. આ જીવને સાથ તણી રે સગાય, ઘરમાં ઘડી ન રાખે ભાઈ. આ જીવને સાથ તણી રે સગાય, ઘરમાં ઘડી ન રાખે ભાઈ. ઘરમાં ઘડી ન રાખે ભાઈ, ઘરમાં
શું કીધું છે છેલ્લે કે ઘરની નારી છે ને એ વિસરી જાય પછી હો. અને આ જીવને છે ને શ્વાસ તણી સગાય છે, એને બીજો કોઈ સંબંધ જ નથી. શ્વાસ છૂટી ગયો એટલે સ્વાર્થ ગયો.